હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં દાઢી ન કરવાની પરંપરા ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક પ્રથાઓ સાથે સંબંધિત છે એવું કહેવામાં આવે છે, પરંતુ શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે? શ્રાવણ માસમાં કેમ ન કપાવવા જોઈએ વાળ કે દાઢી? શું આવું કરવા પાછળ કોઈ પરંપરા છે કે પછી વૈજ્ઞાનિક કારણ પણ? ચાલો જાણીએ। એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ખોરાક અને રોજિંદા જીવન સંબંધિત કેટલાક સ્વૈચ્છિક પ્રતિબંધો હિન્દુ ધર્મની જૂની માન્યતાઓ અને ધાર્મિકતા સાથે સંબંધિત હોઈ શકે છે। ઘણા લોકો સંપૂર્ણ 30 દિવસ સુધી દાઢી નથી કરાવતા હોતા, તેઓ તેને વધવા દે છે। શું આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કે વ્યવહારુ કારણો હોઈ શકે? હા, આના કેટલાક વૈજ્ઞાનિક તારણો પણ છે। વિજ્ઞાન પણ આ વાતને યોગ્ય માને છે। તે સ્વાસ્થ્ય અને ત્વચાનું રક્ષણ કરે છે। શ્રાવણમાં વરસાદના કારણે ભેજ અને ફૂગનું જોખમ વધી જાય છે। શેવિંગ કરવાથી ત્વચા પર નાના કટ્સ અથવા ઘા થઈ શકે છે, જે ચેપનું જોખમ વધારી શકે છે, જેમ કે દાદર, ફોલ્લા। ભીની હવાના કારણે રેઝરથી શેવિંગ કરતી વખતે ત્વચામાં બળતરા અથવા ફોલ્લીઓ થવાની સંભાવના રહે છે। કદાચ આ જ કારણ છે કે પ્રાચીન સમયમાં લોકો ત્વચાની સમસ્યાઓથી બચવા માટે આ ઋતુમાં શેવિંગ કરવાનું ટાળતા હતા। પ્રાચીન સમયમાં જ્યારે આધુનિક સેનેટાઇઝેશન અને શેવિંગ સાધનો ઉપલબ્ધ નહોતા, ત્યારે વરસાદની સિઝનમાં શેવિંગ કરવાથી ચેપનું જોખમ વધતું હતું। આ પરંપરા કદાચ તેના કારણે શરૂ કરવામાં આવી હોઈ શકે। દાઢી કે વાળ ત્વચાને તડકા, ભેજ અને જંતુઓથી બચાવવામાં મદદ કરે છે। શ્રાવણ મહિનામાં તેને ન કાપવાથી ત્વચાને કુદરતી સુરક્ષા મળી શકે છે। હોર્મોનલ ચેન્જ: કેટલાક અભ્યાસો અનુસાર સિઝન ચેન્જના કારણે શરીરના હોર્મોન્સ જેમ કે ટેસ્ટોસ્ટેરોનને અસર પણ થાય છે અને વાળના વિકાસને પણ અસર થાય છે। ચોમાસાની ઋતુમાં દાઢી વધવા દેવાથી આ કુદરતી ચક્રને ટેકો મળી શકે છે। આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ અનુસાર શ્રાવણ મહિનામાં શરીરની પાચન શક્તિ નબળી પડે છે અને શરીર સંવેદનશીલ રહે છે। આ સમય દરમિયાન વાળ કાપવા જેવા બિનજરૂરી શારીરિક ફેરફારો ટાળવાની સલાહ આપવામાં આવે છે। પરંપરા પણ છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને તપસ્યાનો મહિનો માનવામાં આવે છે। દાઢી ન કાપવાથી વ્યક્તિનું ધ્યાન બાહ્ય શણગાર કરતાં આધ્યાત્મિક ચિંતન પર કેન્દ્રિત થઈ શકે છે। દાઢી કે વાળ ન કાપવા એ તપસ્યા અને સંયમનું પ્રતીક માનવામાં આવે છે। આ આત્મનિયંત્રણ અને સરળતાને અનુસરવાનો પણ એક માર્ગ છે। ઘણા સમુદાયોમાં એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં દાઢી કે વાળ કાપવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થઈ શકે છે અથવા તેને ભગવાન શિવ પ્રત્યે અપમાન માનવામાં આવે છે। જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં બીજું શું ન કરવું જોઈએ? ભારે કે વાસી ખોરાક ન ખાઓ। આનું વૈજ્ઞાનિક કારણ છે કે ચોમાસામાં ભેજના કારણે પાચન તંત્ર નબળું પડી જાય છે અને પાચન ઉત્સેચકોની પ્રવૃત્તિ ધીમી પડી જાય છે। બેક્ટેરિયાઝ અને ફૂગના જોખમને કારણે પણ તળેલું, વધુ પડતું મસાલેદાર કે વાસી ખોરાક પણ ન ખાવું જોઈએ। ચેપનું જોખમ વધારે હોવાથી કાચા સલાડ અથવા બજારમાંથી કાપેલા શાકભાજી ખાવાથી બચવું જોઈએ। ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસની અંદર ઘણા શિવ ભક્તો એવા પણ હોય છે જે નીતિ નિયમ પ્રમાણે વ્રત, તપ અને ઉપવાસ કરતા હોય ત્યારે એ લોકો કેશ અને દાઢી એટલે કહેવાય હજામત નથી કરાવતા। આનો અર્થ શાસ્ત્રમાં એ પણ બતાવ્યો છે કે જ્યારે તમે કોઈ કઠિન અને સુવ્યવસ્થિત વ્રતનો સંકલ્પ કર્યો હોય તો અવશ્ય તમારે એ સમયને પણ બચાવી અને તમારે સતત ભગવાન શિવમય, શિવ આરાધનામય, ભક્તિમય જીવનમાં જ વ્યતાવવો જોઈએ। એટલે જ વ્રત, તપ અને ઉપવાસનું મહિમા છે। દાઢી વાળ વધારવાથી એ સમયમાં કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ આપણને નથી પડતી। જ્યારે વૈજ્ઞાનિક કારણો અનુસાર જોઈએ તો શ્રાવણ માસની અંદર જ્યારે વાતાવરણમાં ભેજ વધુ હોય છે તો ફંગલ ઇન્ફેક્શન થવાનું કારણ હોય છે અને એવા સમયમાં જો બ્લેડ વાગી જાય તો તમને નાની બ્લેડ પણ ક્યાંક મોટી બીમારીને આમંત્રણ આપી શકે છે। એટલે વિજ્ઞાનમાં પણ કહ્યું છે કે આવા સમયમાં તમે વિશેષ કાળજીપૂર્વક તમારું આ જે કાર્ય છે એ કરો। સરળ વાત એવી છે કે જ્યારે તમે આખા મહિનાનું અનુષ્ઠાન કરતા હોય, આખા મહિનામાં તમે શિવજીની ભક્તિ કરતા હોય તો આટલો સમય પણ ન એને વ્યર્થ કરી અને માત્ર ને માત્ર ભક્તિમાં જ તમારો સમયને તમારે આપવો જોઈએ। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।